ગુજરાત રાજ્ય અમદાવાદ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરોજ કુમારી સાહેબ પશ્ચિમ રેલવે વડોદરા નાઓ દ્વારા રેલવે ટ્રેનોમાં તેમજ રેલવે હદ વિસ્તારમાં મહિલાઓ તથા બાળકો જાતીય સતામણીના ગુનાઓ બનતા અટકાવવા ખાસ સૂચનાઓ આપવામાં આવેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી GS શાન સાહેબ સુરત વિભાગ સુરત નાઓની સૂચના મુજબ સુરત રેલવે સ્ટેશન ઉપર બિનવારસી બાળકો મહિલાઓની તપાસમાં રહેવા જણાવેલ તારીખ 8/8/2025 સુરત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HD વ્યાસ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી RR આલ તથા શ્રી ટીમ પોલીસ સ્ટેશન પોલીસ કર્મચારીઓ સાથે ઓલ્ડ એજ હોમ મહાદેવનગર વિભાગ 1 ડિંડોલી સુરત ઓલ્ડ એજ હોમના સંચાલક શ્રી અનિલભાઈ બાગલે તથા તેઓના સ્ટાફ તથા ઓલ્ડ એજ હોમમાં રહેતા નિરાધાર ભાઈઓ બહેનો સાથે આજ રોજ રક્ષાબંધન પર્વની રાખડી બાંધી તમામના ઓવરણા લઈ મીઠું મોં કરાવવામાં આવેલ છે. ઉજવણી કરી જે દરમિયાન પારિવારિક હંસભર્યા વાતાવરણનું સર્જન થયેલ અને આંખોમાં હર્ષના અશ્રુ અને ચહેરા પર સ્મિત સાથે લાગણીસભર માહોલ સર્જાયેલ તારીખ 9/8/2025 રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે સુરત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HD વ્યાસ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી SH ચૌધરી તથા શ્રી ટીમના કર્મચારીઓ તથા હાજર ફરજ પરના પોલીસ સ્ટેશન પોલીસ કર્મચારીઓ દ્વારા કલાક 10 થી કલાક 12 સુધી સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 WIP રૂમ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ તેમજ સમાજ વચ્ચેના સંબંધને વધુ મજબૂત બનાવવાનો હતો. આ પ્રસંગે રેલવે વિભાગના તથા સુરત રેલવેના ફરજ બજાવી ચૂકેલ નિવૃત્ત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા રાખડી બાંધી તેમના પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. પોલીસ કર્મીઓએ પણ બહેનોને રક્ષાનું વચન આપી તેમની સુરક્ષા માટે કટિબદ્ધતા દર્શાવી હતી. સુરત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HD વ્યાસ તેમણે જણાવ્યું હતું કે આવા કાર્યક્રમોથી પોલીસ અને જનતા વચ્ચેનો સેતુ વધુ મજબૂત બને છે અને પરસ્પર વિશ્વાસ વધે છે. તેમણે આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. તમે જોઈ રહ્યા છો માયાનગરી ન્યૂઝ ચેનલ દીપક ગુપ્તાની સાથે.